જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો મોર્નિંગ થઈ ગયું છે અને પવન છે જોરદારનો. જો ઉપર મંદિરની ભાઈ તમને બધાને ખબર પડે છે, બહુ જ પવન છે. ચલો તો જો આપણે કેટલા સમય પછી આજે તમને અમે પાછા છે ને શિયાળામાં ગિરનારનો વ્યૂ બતાવવા આવ્યા છીએ. તો જો અત્યારે આપણે સાંજનો સમય છે, એટલે સાંજનો એટલે દી આથમો કહેવાય ને એવો સમય છે. એટલે આપણા સૂર્યનારાયણ પહેલાં ક્યાં પહોંચ્યા છે ને એ જોઈ લઈએ. કેમ કે આપણે જો સૂર્યનારાયણ ક્યાં પહોંચ્યા છે તો જોઈ. હવે થોડો એવો દિવસ બાકી રહ્યો છે. જો કેવું સરસ દ્રશ્ય છે. ને હવે પતંગનું કામકાજ ચાલુ થઈ જશે. ચંદા મામા આવી ગયા છે હો, કેમ કે કાલે પૂનમ છે ભાઈ. તો જો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર, અને અગાસી ઉપરથી આપણે હવે છે ને ગિરનાર જોવાનો છે. કેમ કે ગિરનાર નથી જોયો અને બહુ ઝાઝો સમય નથી થઈ ગયો, એટલા માટે તો ગિરનાર જોવાનો. તો જો અમારા જૂનાગઢમાં ગિરનાર અને કડકડતી ઠંડી સાથે હો. અત્યારે તમે જુઓ ને તો માર્બલમાં લાદીમાં તો પગ જ નથી મુકાતો ભાઈ. અને ગિરનાર જો આપણો જૂનાગઢનું શાન એવો અમારો ગઢ ગિરનાર. તો જો આપણે આવી ગયા છીએ અગાસી પર અને ગિરનારનો વ્યૂ જોવા. કેમ કે અમે રોજે રોજ ગિરનારના દર્શન કરીએ છીએ, પણ હું મારા ફેમિલી મિત્રોને મહિને કે 15 દિવસે તો દર્શન કરાવી શકું ને. જોવો પવન પણ એવો છે જોરદારનો. મને તો બધા ખીજાય છે કે કાનમાં બાંધ. પણ મને હું બાંધું ને તો મને છે ને ગમે નહીં. સ્વેટર આપણે પહેરી રાખીએ ઓલરેડી આખો દિવસ, પણ છે ને કાનમાં બાંધવું ન ગમે, પગમાં મોજા ન ગમે. જો આપણે ઊભા છીએ ને તો એવો પવન છે. જો આપણું કપડાં ઉડી જાય એવો, હું ઉડી જાવ એવો પવન છે. પાછી હું તો ચડી છું ઉપર, પારી ઉપર ચડી છું, કેમ કે તમને બધાને ગિરનાર બતાવવા. તો જોઈ લો તમારી બધાની તબિયત પાણી તો સારી છે ને. ઠંડીમાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઠંડીમાં છે ને ખાસ કરીને એક તો શરદી થાય, તાવ આવે, અને એમાંય તમારે છે ને જૂનાગઢમાં રહેતા હોય ને તો કાવો પીવાની મોજ કંઈક અલગ જ છે. જૂનાગઢમાં આપણે જાશું ભવનાથમાં કાવો પીવા, એકવાર તમને વ્લોગ બતાવશું. કેમ કે ઠંડી, અને એમાંય જો અમારા જૂનાગઢમાં આટલી ઠંડી હોય ને તો તમે એમાં ભવનાથમાં જાઓ ને તો ભવનાથમાં તો ભૂક્કા બોલાવતી હોય. એટલે અમારા જૂનાગઢમાં છે કડકડતી ઠંડી. હમણાં 4 દિવસ થયા તો જોરદાર પવન એટલે સવારમાં, અત્યારે તો કંઈક ઓછો થઈ ગયો છે, બાકી સવારમાં તો એવો પવન હતો કંઈ આમ તમારા આમ કપડાં આપણે સૂકવા હોય ને તો કપડાં રહેતા નહોતા, અને મારા જેવા પટલા માણસ તો ઉડી જાય એવો પવન. તો પવને છે ને ભૂકા બોલાવ્યા છે, ઠંડીએ હમણાં ભૂકા બોલાવ્યા છે, અને એમ કહે છે કે હજુ ઠંડીનો ચમકારો આવવાનો છે. એટલે હું તો મારા જૂનાગઢની વાત કરું છું. બીજા સિટીમાં તમે બધા રહ્યો છો ત્યાં કેવી ઠંડી છે તે બધા જણાવજો. કેમ કે હું તો જૂનાગઢમાં ગઢ ગિરનારમાં રહું છું અને મારા ગિરનારની વાત કરું છું. તો જો પંખી કેવા ઉડા ઉડ થયા છે, અને સૂર્યનારાયણ જો આપણા ટાંકા પાસેથી દેખાય છે. બધા પક્ષી હવે એના ઘરે જતા હોય છે, કેમ કે સાંજ થઈ ગઈ છે એટલા માટે. આપણે તો રહીએ છીએ ઓલરેડી જૂનાગઢમાં. જો સૂર્યનારાયણ હવે આથમી જવાના છે. હવે તો 6 થાય ને તો અંધારું થઈ જાય. એટલા માટે શિયાળામાં તો છે ને 4 વાગે તો એક તો ઓલરેડી આપણે ઉઠ્યા હોઈએ. એમાં શિયાળામાં તો છે ને એવો બધી, મારો એકનો પ્રશ્ન નથી, બધી બાયુનો પ્રશ્ન હશે કે પહોંચાતું નથી. કેમ કે છે ને એક તો આપણે સવારમાં છે ને ઉઠવાનું મન ન થાય. એમ ન થાય કે આપણે બ્લેન્કેટમાંથી ને ગોદડામાંથી બહાર નીકળીએ. તો છે ને એક તો ઉઠવાનો પ્રશ્ન મોટો હોય, પણ જો આપણે સ્કૂલે જવું હોય ને એટલે ઉઠવું જ પડે. એટલે ઉઠી તો જઈએ જ, પછી ઠંડુમાં પાણીમાં કામ કરવાનું છે ને એ તો તોબા થઈ જાય. કેમ કે પાણીને અડીને પછી પવન લાગે ને તો હાથ આપણા છે ને થીંદવાઈ જાય એવા થઈ જાય. તો અત્યારે તો છે ને બધાય જેન્ટ્સને હું તો એમ કહું છું કે તમારી વાઈફને, લેડીઝને આભાર માનવો જોઈએ
કેમ કે અત્યારે પાણીમાં કામ કરવું ને એ બહુ મહા મહેનતે કામ કરવું પડે એવું છે એટલા માટે. અને ઠંડી જ કાંઈક એવી છે આ વખતે, એવી છે ઠંડી આવી પડવી જોઈએ. હું એમ નથી કહેતી ઠંડી પડશે તો જ આપણે બધા નિરોગી બનશું, સ્વાસ્થ્ય સારું થશે અને બધા ખેડૂતનો મોલ પાક ઠંડીમાં સારો થાય. ઘઉં છે એ બધું છે ને ઠંડીમાં જ સારું થાય, કેમ કે એને જોઈએ ઠંડી એટલા માટે. અને અત્યારે તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. અગાસી ઉપર જોરદારની ઠંડી છે, એટલે અત્યારે નીચે જઈને અને આપણે કાનમાં પહેલાં તો રૂ ભરાવાનું છે, કેમ કે માથે બાંધેલું છે ને મને પેક લાગે એટલે મને બાંધવું નથી ગમતું. પણ જો જોરદારની ઠંડી પડશે ને તો બધા પછી ખીજાશે ને તો પછી આપણે ક્યારેક બાંધવું પડશે, એટલે બાંધી લેશું. અત્યારે તો અગાસી ઉપર આવી ગયા છીએ અને વિડીયો બનાવી લઈએ આપણે, કઈ બધાને બતાવી દઈએ. આપણો ગિરનારનો વ્યૂ તમને પાછળ દેખાય જ છે જો. અને આપણે જાશું એકવાર ગિરનાર જાશું ને ત્યારથી તમને અમે રૂબરૂ ગિરનાર લાઈવમાં બતાવી દેવું બધાને. અત્યારે તો તમે જોઈ લો આપણા ફોનમાં ગિરનાર જો આ સાઈડથી નહીં. હું તો એમ જ કહું છું અમારા જૂનાગઢમાં તો બરફની વર્ષા થઈ ગઈ છે. તમે એમ કહો ને તોય ચાલે, કેમ કે અહીંયા તો નહીં પણ અમારા ગિરનાર ઉપર તો થતો જ હશે, કેમ કે ત્યાં તો એટલી ઠંડી હોય છે, -ડિગ્રીમાં તાપમાન હશે. કેમ કે જો અમારા સિટીમાં એટલી ઠંડી હોય ને તો ત્યાં ગિરનાર પર્વત ઉપર જંગલમાં બહુ જ ઠંડી હોય છે. એટલા માટે હું તો એમ જ કહું છું કે અમારા જૂનાગઢમાં કડકડતી ઠંડી સાથે ભારે પવન સાથે બરફ વરસાદ થઈ જ ગઈ છે ઓલરેડી. તો કોઈ પણને જો એવી સરસથી ઠંડીની આબોહવા લેવા આવી હોય તો આવજો અમારા ભવનાથમાં, આવજો અમારા ગિરનારમાં. કેમ કે હવે વેકેશન તો નથી જ ઓલરેડી કોઈને, પણ રવિવારે હોય ને તો ત્યારે જરૂરથી ગિરનાર ચડવા આવજો. શિયાળામાં ગિરનાર ચડવાની તો મજા કંઈક અલગ જ હોય છે જો તમે બધા જાતા હોય ને તો. પણ હું તો શિયાળામાં કે ઉનાળામાં કે ચોમાસામાં ગિરનાર ચડવા હજુ ગઈ નથી. બસ જાશું ભવિષ્યમાં આપણે, કેમ કે આપણે જૂનાગઢમાં રહીએ છીએ ને આપણે જો ગિરનાર ના ચડ્યો હોય તો બહુ જ કહેવાય. તો ચાલો હવે આપણે છે ને નીચે જઈએ. બહુ વાતો કરી લીધી, ઠંડી વિશે વાતો કરી લીધી આજે તો આપણે બહુ, કેમ કે સિઝનની વાતો તો ભાઈ કરવી પડે ને એટલા માટે. તો કહું છું ઠંડીની વાતો કરી લીધી છે આપણે. તો ચાલો આગળ બન્યા રહેજો. હવે રસોઈ કરવાની તૈયારી કરવાની છે. રસોઈ થઈ જાય ત્યાર પછી નહીં, પહેલાં તો આપણે છે ને માર્કેટે જવાનું છે. એક તો હજી માંડ ઉઠીને કામકાજ કરીને ફ્રી થઈ ગયા હતા. માર્કેટે હજી શાકભાજી લેવાનું બાકી છે, તો શાકભાજી પહેલાં લઈ આવી ઓલરેડી. ત્યાર પછી રસોઈની તૈયારી કરી દઈ અને ત્યાર પછી હવે આપણે વિડીયો થોડો ઘણો બાકી હોય તે બનાવી લઈએ. અને ત્યાર પછી તમને બધાને ખબર જ છે કે હું લાઈવમાં આવું છું, હમણાં ડેઈલી લાઈવમાં આવું છું. તો લાઈવમાં બધા આવજો મારી. તો ચાલો આપણે પછી હવે થોડું ઘણું કામકાજ છે. અહીંયા પતંગનો દોરો છે એટલે અમારા અગાસી ઉપર જો અત્યારથી પતંગ આવવાની ચાલુ થઈ ગઈ. જો તમને દોરો દેખાય છે. હવે આને કાંઈ આપણે કરી ના શકીએ કેમ કે બહુ ઊંચી છે. હમણાં ઉત્તરાયણે આવી જાય, શું કેવું? હજુ હમણાં ગઈ છે ઉત્તરાયણ, એવું લાગે દિવસો થઈ ગયા સાવ ટૂંકા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી મારા ભાઈઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. જો આ તો ઠંડી કેવી પડે છે હમણાં 2-3 દી થયા તો બહુ ઠંડી પડે, કારણ કે દીપે જે બધું વધવામાં, ગરમી વધવામાં, વરસાદ વધવામાં અને ઠંડી વધવામાં. અટાણે ઋતુ પ્રમાણે બધું સારું લાગે, પણ પહેલાંથી અત્યારે 50 વર્ષનો રેકોર્ડ તોડે છે વરસાદ, ગરમી અને ઠંડી. એટલું છે, કારણ કે અટાણે તો બધી મોજા પહેરવા પડે, માથે બાંધવું પડે, બધી રીતે આપણે શું રાખવું પડે. નકર છે ને શરદી લાગુ પડી જાય. એમાંય અમારા જેવાને તો લાગુ પડે તો 15 દિવસ બેઠા ન થઈ શકે, કારણ કે ઠંડી બહુ લાગે. ગરમી, હું તો ગરમીમાં તો રહ્યો જ ન, મને તો ઠંડી ગમે છે પણ ગરમી તો મારાથી સહન જ ન થતી. 3 સાયલું રાખતી, વારાફરતી કોર્યું ભીન્યું થાય તો ફૂંકાઈ જાય પાછી પલાળી દઉં. અને અત્યારે ઠંડીનું 2 ગોદડા ઓઢીને આપણે ઓઢાઈને સૂતા રહી, પણ ગરમી સહન ન થાય, ઠંડી હજી સહન થાય. એમાં મમ્મીને ગરમી તો હાવ માફક નથી આવતી કા? નહીં વાહ, હું તો ગરમીમાં રહી જ નથી શકતી. ઠંડીનો વાંધો આવે? ઠંડીમાં મને ન વાંધો આવે, ગમે એવી ઠંડી પડે ને ઠંડીમાં ન વાંધો આવે. પણ ઠંડીમાં આપણે ઘર પેક કરીને બેઠા રહીને ઓલું તો તમે નો રૂમ બંધ કરી શકો કે નો પંખો બંધ કરી શકો કે કાંઈ ન થાય. પંખાનો તો અવાજ આમ એમ થાય કે હાલતો નથી, ધીમો હાલે છે. અને ફૂલ હાલતો હોય તેમ થાય કે ધીમો હાલે, ધીમો હાલતો હોય તેમ થાય કે ફૂલ જ હાલે છે. અત્યારે પંખો ન ગમે, ઉનાળામાં પંખો બંધ હોય તો ન ગમે. હા, તો ચાલો મિત્રો બધા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આપણે આગળ મળીએ. હવે જો આ બાપ દીકરીએ જોવો શિયાળામાં જોવો તાપવાનું શરૂ કરી દીધું છે. શું કેવું? તો મારે તાપવું છે. હાલો, આમની બે પ્રકૃતિ, આમ ઠંડો પવન લાગે છે, તાપવા હે બે.
કેવી મજા આવે કાકા નો હરગી આ બાપની જેમ બીકણા બો કેમ મજા આવે તાપવાની કા આ બળદ જેવો પવન હોય ને તાપતા હોય ઓહો જુનાગઢમાં કડકડતી ઠંડી આ બાપ દીકરીને જ લાગતી હોય એવું મને લાગે છે. પેલા માણસ પેલા તાપતા ને એ બહુ દોઢસો વર્ષ જીવતા તમારે જેવું આગળ 60 વર્ષમાં પૂરું અત્યારે એટલું બરોબર છે. પેલાની કોઈને બધું કરો ને તો તમે હે ને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે રોગ પ્રતિકારક શક્તિ વધે કાં પ્રકૃતિને પાટો ક્યાં એ તો પૂરો થઈ ગયો કાઢી નાખો. અરે ભગવાન આ બાપ દીકરીને ઠંડી લાગી ગઈ બહુ. અહીંયા તો જોવો બાપ દીકરી બે આ જોઈ બોલો સરખું તાપજો. પગ તાપો, હાથ તાપો, હાથ તાપો. જો તમને આજે અમારા જુનાગઢની ઠંડીનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. હવે આપણે રસોઈ પાણી બની ગયા છે. બનાવ્યું છે બટેટાનું શાક, ખીચડી અને કઢી. તો તમારે બધાને ખાવું હોય દેશી ભાણું સરસથી તો બધા આવી જાઓ. તો ચાલો અમારો વિડીયો જોવા તમને કેવા લાગ્યા છે તે જરૂરથી જણાવજો. બસ અવાનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. બસ નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરશું. આજે આપણે ઘરનો રૂટિન કાર્યનો વિડીયો છે. કાલે કંઈક નવા વિડીયો આપણે તમારી સમક્ષ રજૂ કરશું. તો બસ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા વિડીયો રોજે રોજ સૌથી પહેલાં જોવા મળશે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.